સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં। મિત્રો, દેવોના દેવ એટલે કે મહાદેવજીના પુત્ર જેમનું પૂજન સર્વ કાર્યોમાં પ્રથમ કરવામાં આવે છે તેવા આપણા શ્રી ગણેશ ભગવાનની ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે। એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે આપણે શ્રી ગણપતિ બાપાનું રંગે સંગે આગમન કરીએ છીએ। મિત્રો, આ તહેવારનું મહારાષ્ટ્રમાં ઘણું મહત્ત્વ છે। તો ચાલો મિત્રો, શ્રી ગણેશ ભગવાનના આવા જ એક સુપ્રસિદ્ધ મંદિર જે આણંદ જિલ્લાના પેટલાદ ગામે આવેલ છે તેની મુલાકાત લઈએ। મિત્રો, પૌરાણિક કથા પ્રમાણે એકવાર પાર્વતીજી અને મહાદેવ ભગવાન નર્મદાના તટ પર ગયા હતા। ત્યાં પાર્વતી માતાએ ભગવાન મહાદેવ સાથે ચોપાટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારે શિવજીએ કહ્યું કે આપણી હાર જીતનું સાક્ષી કોણ રહેશે? ત્યારે પાર્વતી માતાએ કાસને વીંટાળીને એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો અને પૂતળાને જણાવ્યું કે તારે અમારા હાર જીતનું સાક્ષી બનવાનું છે। અને ચોપાટના રમતની શરૂઆત થઈ। ચોપાટમાં 3 વખત પાર્વતીજી જીત્યા। જ્યારે બાળકને પૂછવામાં આવ્યું ત્યારે બાળકે મહાદેવને જીત્યા હોવાનું જણાવ્યું। તેથી માતાએ બાળકને શ્રાપ આપતા કહ્યું કે તારો એક પગ લંગડો થઈ જશે અને તું કીચડમાં પડી રહીશ। તેથી બાળકે માને આજીજી કરીને જણાવ્યું કે માં, મારાથી અજાણથી આવું થઈ ગયું છે, મને માફ કરો। માતાએ તેને શ્રી ગણેશજીની પૂજા કરવા જણાવ્યું। તે બાળકે શ્રી ગણેશજીની ભાવભક્તિપૂર્વક પૂજા કરી। તેથી ગણપતિજીએ પ્રસન્ન થઈને બાળકને કહ્યું, બેટા માંગ। બાળકે ભગવાન પાસે પગમાં શક્તિ માગી। શક્તિ મળતા જ તે બાળક ભગવાન શિવજી પાસે પહોંચી ગયો। જુદા જુદા પુરાણો મુજબ કહેવાય છે કે બ્રહ્માજીના શરીરથી ચતુર્થીનો જન્મ થયો હતો અને ચતુર્થીએ શ્રી ગણેશજીની આરાધના કરી હતી। આથી શ્રી ગણેશજીએ ચતુર્થીને વરદાન આપ્યું કે જે ભક્ત ભાદરવા સુદ ચોથને દિવસે મારી પૂજા અર્ચના કરશે તે મારી અપાર કૃપા પામશે। તો મિત્રો, તે જ કારણથી ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે અને 10 દિવસ માટે પૂરા હર્ષો ઉલ્લાસ સાથે શ્રી ગણેશજીનું પૂજન કરવામાં આવે છે। આમ શ્રી ગણેશજીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે અને 10 દિવસ પછી શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે। તો મિત્રો, શ્રી ગણેશજી આપ સૌની મનોકામના પૂર્ણ કરે। મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયોની માહિતી આગળ મળતી રહે। જય શ્રી ગણપતિ દાદા।